અને ભાઈ તમે બધી કહેતા હતા ને તો ભાઈ પ્લેનમાં છે ને જાવા આવકનો અમારા બે મા દીકરાનો છે ને 24,000 રૂપિયા, એટલે કે ઓરે લટકારા ઓરા આવો ને તમે ઓરા આવો ને. મારે અહીંયા સ્ટાફ જોઈએ છે. લાગી વાર આવી મજા એકદમ જીવનમાં શાંતિ રખાય, હંમેશા બધાયનો સમય આવતો જ હોય. બરાબર. ધીરે ધીરે આવે. તારો કયો સમય આવશે? આવશે તમારે અમારો પણ આવશે. શું થયું બેન એમને? એમને એક્સિડન્ટ થઈ ગયું છે ને, તો હિટ થઈ ગયું છે, એટલે એનું પાછળના જે બે પગ છે ને એ લાઈક ટેમ્પરરી તો નથી, આપણે ટ્રાય કરશું કે એને રોજ સપ્લિમેન્ટરી અને ઇન્જેક્શન થી ઊભું થઈ જાય. તું સેટો રહી જાય બાકી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશો? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી, નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. જય દ્વારકાધીશ રામીમાં. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધાને જાજા જય શ્રી કૃષ્ણ. જાત્રા કરી આવી હતી હો, તમને કહી દઉં, ઘેરે બેઠી સદાય સુખી. રામીમાં જાત્રા કરીને પછી ફૂલ મોજમાં જ છે, કઈ ઘટતું જ નથી, સદાય બહાર ઈ કે એમાં આવી હતી ને મજા ને. પણ લાગી વાર આવી મજા એકદમ હો ભાઈ. લાગશે વાર પણ આવશે મજા. કેમ છે આયરાણી? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાત્રે રાત બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. ઈ તો ધીરજના ફળ કહીએ ને કે શેરટેથી ચૂલું કહેવત છે ને કે ધીરજના ફળ મીઠા હોય. તમે કેરી ખાઈએ ને તો ખાટી લાગે, મીઠી ખાવી હોય ને તો વાર લાગે. એવું છે? શાંતિ, હા, જીવનમાં શાંતિ રખાય, હંમેશા બધાયનો સમય આવતો જ હોય. બરાબર. ધીરે ધીરે આવે. તારો કયો સમય આવશે? આવશે તમારે અમારો પણ આવશે. લાગશે વાર પણ આવશે મજા હે. હા. અને ભાઈ બધા લોકો બહુ કમેન્ટ કરતા હતા કે ભાઈ છે ને પરેશભાઈ તમે અયોધ્યાના દર્શન ન કરાવ્યા. તો ભાઈ અયોધ્યામાં છે ને દર્શન નતા થાય એમ, કારણ કે મોબાઈલ આપણે જમા કરાવી દઈ અને 1.5 કિલોમીટર હાલીને જવાનું, 1.5 કિલોમીટર હાલીને આવવાનું, 3 કિલોમીટર થાય. પછી કાલ ભૈરવના આપણે દર્શન કરવા ગયા હતા, ત્યાં પણ ફોન એલાઉડ નથી. પછી કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા જતા, ત્યાં પણ ફોન એલાઉડ નથી. એટલે ક્યાંય ફોન એલાઉડ નથી. ફોન કેટલી દૂર જમા કરાવે, ફોટો પાડવાનો પણ ટાઈમ નહોતો ભાઈ, કારણ કે ફોટો પણ ત્યાં કેમ પાડવો? હવે 1.5-2 કિલોમીટર મંદિર સેટું હોય, કેમ ફોટો પાડવા જવું? એટલે આપણી જેમ અહીંયા જેવું છે ને એવું ક્યાંય છે નહીં, બરાબર. એટલે ભાઈ ઘરથી જય માતાજી કરી લેવાનું, બાકી લાંબુ બહુ થાય નહીં માં. આપણો મહાદેવ આ ત્રિવેણી એકદમ મોટા મોટી ન્યા જ સારું ધામ છે, બાકી ક્યાંય નથી. પૈસા દઈને જ જ્યાં કરવા જાય, વગર પૈસે ભગવાન આપણી પાસે. અને ભાઈ તમે બધી કહેતા હતા ને તો ભાઈ પ્લેનમાં છે ને જાવા આવકનો અમારા બે મા દીકરાનો છે ને 24,000 રૂપિયા, એટલે કે સમજો ને કે 25,000 રૂપિયા જેવો ખર્ચો હતો. 6,500 12,500 એક જણાની ટિકિટ થઈ હતી, અમદાવાદથી અયોધ્યા અને અયોધ્યાથી અમદાવાદ, બરાબર. અને બાકી વાપરા એટલે 50,000 રૂપિયાનો ખર્ચો આવ્યો. અમે તો છે ને મા દીકરા બે ટૂંકમાં અમે બધા લોકોએ ટૂંકમાં હાઈફાઈ હોટલ રાખી, મોંઘી ગાડી, મતલબ જે ખાવાનો શોખ છે ને બધી રજવાડી જ રાખ્યો હતો. તો એ 50 આવ્યો હતો ખર્ચો, બરાબર. પ્લેનમાં જઈને પ્લેનમાં આવ્યા તો પણ તો તમારે કોઈને જવું હોય તો તમે પણ જઈ શકો, બરાબર ને. એટલો બધો કઈ ખર્ચો નથી ફાટી પડતો. ના ખર્ચો એટલો ન, એટલે તમે બધાને જવું હોય ને તો તમે તારે જઈ આવજો, મોજ શોખથી જઈ આવજો. અમારે જાવું તો અમારા છોકરા નાના છે, બીજું કઈ એવું. અને બેનોને એક્ઝામ હતી. હા, અને અમારી છોકરીને છે ને એક્ઝામ ચાલુ હતી, એટલે અમે નતા ગયા. નકર અમારે ઘર ફેમિલીને જાવું હતું. મોડી ગોતો પણ આવી ગોતો ભાઈ. બહુ કમેન્ટો હતી કે તો ભારતીના પુણ્ય હારા કે એને ઘર બધું આયરાણી હચવી લીધું, અમે જાત્રામાં જઈ ગયા, બાકી એ પણ શક્ય હતું. તો થેન્ક યુ, તારો દિલથી આભાર કે તે. તો ભાઈ આઈ હોપ કે તમને બધાનું સમજાઈ ગયું હોય કેમ ક્યાંથી વિડીયો હું નહોતા આવ્યા. તો અત્યારે જવાનું છે મારે ભૂમિ શોલ્કે લેબોરેટરી છે ક્યાં, બરાબર, ત્યાં જઈને આપણે વાત કરીએ. ભારતી ડેલો ખોલીને ઊભી આડી બે મસ્કા મારું તો ખુશ થઈ જાય. ઓરે નખરારા ઓરે નખરારા ઓરે લટકારા ઓરા આવો ને તમે ઓરા આવો ને. જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં ને? બસ મજામાં. તું યાર આમ ફરક ની પરી લાગે ખરેખર યાર. આમ કયો ત્યાં તો ઈ ખુશ થઈ જાય. હાલો તો જાય સીધા હવે શું પાસે આપણી ઓફિસે. ક્યાં ઓફિસે પહોંચી ગયા છે ભાઈ, ને આ છે આપણી ઓફિસ. તો મારે વાત એ કરવાની હતી કે આ રીતનો આપણો ઓફિસનો સેટઅપ રહે, મસ્ત મજાની એસી છે, ચેર બે છે, બરાબર, પ્રિન્ટર છે, લેપટોપ, ટોટલી સુવિધા અહીંયા તમને મળી જશે. મારે અહીંયા સ્ટાફ જોઈએ છે, પણ શરત એક કે ભાઈ અહીંયા જે છોકરો નોકરી કરતો હોય એને ટાઈમ ટેબલમાં મેનેજમેન્ટ હોવું જરૂરી છે. અને પ્લસ બીજું એક એ કે ટૂંકમાં એને ઓનલાઈન ટૂંકમાં લેપટોપ ફાવતું હોય છે ને, ઓનલાઈન જે સરકારી ભરતી આ તે બધું ઓનલાઈન એને બધું ફાવતું હોય છે. જો આવું બધાને ફાવતું હોય, ઇંગ્લિશ આવડતું હોય
લેપટોપ આવડતું હોય અને ગવર્મેન્ટની જે કંઈ પણ ભરતી આવે સ્કોલરશિપ છે આ છે તે છે બધું એને ફાવતું હોય ને એવો કોઈ છોકરો સ્માર્ટ હોય ને તો એવો છોકરો આપણે અહીં ઓફિસે જોઈએ છે. તો તમે મને નીચે છે ને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે પરેશ ભારતી બ્લોગ ઇન્સ્ટાગ્રામમાં, એમાં જઈને મને મેસેજ કરો. મારે અર્જન્ટ એક છોકરો જોઈએ છે. ઓકે. માતાજીને સ્કૂલેથી તેડીને આવી ગયું પાછો ઘરે ને આ જોઈ લે ગધનો જાયમાંથી હું ખાયેલા કેવું ખાતો લાગે હે આપે ખાવું હે ખવડાવીએ તે નથી ખાવું. જોઈ લે. તું તો હારું ને આપે જો જો જોઈ લે. અડધું મોઢા જાય. આખું છે ને આખો દોથો ભરે ને મોઢામાં પૂગીને કે એક ઓલું થઈ જાય. એ દુડી એ દુડી કે જય શ્રી રામ કેતા જય શ્રી રામ. હાલો ભાઈ જમી લઈએ, જમીને સીધા હવે જવું છે આપણે દેવાશી ઓટો લિંકમાં. તો મળશું આપણે સીધા સાંજે. તમે બધા હુઈ જાઓ ક્યારે? હાલો તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ. કેમ છો? મજામાં ભરતભાઈ? શું કરે મારો ભાઈ આ બધી લઈને? હે ફૂલ કામ ઉપર લેવાનું છે ભાઈ. અમે લોકો અયોધ્યાથી આવી ગયા છે ને આપણું દેવાશીષ ઓટો લિંક કાર્યરત થઈ ગયું છે. જય દ્વારકાધીશ ને જય માં મોગલ. બરાબર, આજથી આપણું કમ્પ્લીટલી બધું કામકાજ ચાલુ થઈ ગયું છે ને આપણે ગાડીઓનો સ્ટોક પણ છે ઓલરેડી હતો એના કરતાં ઓછો થઈ ગયો છે. પણ ઓછો એટલા માટે જ છો કારણ કે ભરતભાઈ આપણે હમણાં બહાર હતા એટલે ટૂંકમાં નવી ગાડી આપણે ભરી નથી. તો નવી ગાડી ક્યારે આવશે ભરતભાઈ? એક વીકની અંદર બધી ગાડીઓ આવી જશે ને? તો ભાઈ એક વીકની અંદર બધી ગાડી આવી જશે. બધા લોકો પહોંચી જજો લેવા માટે. રેડી? અત્યારે ભાઈ આપણા દેવાશીષ ઓટો લિંકની અંદર એક કૂતરું આવ્યું છે બિચારું, હવે ખબર નહીં ને શું થઈ ગયું ને લઈને આવ્યા છે આપણા રવિનાબેન. રવિનાબેન કેમ છો? મજામાં? જો કે માસ્ક બાંધેલો તમે નહીં ઓળખતા, બાકી તો તમે બધા લોકો ઓળખો જ છો. સિટીની અંદર, વેરાવળ સિટીની અંદર બહુ ફેમસ છે બેન, સારું કામ કરે છે. શું થયું બેન એમને? એમને એક્સિડન્ટ થઈ ગયું છે ને તો હિટ થઈ ગયું છે એટલે એનું પાછળ નાખો જે બે પગ છે ને એ લાઈક ટેમ્પરરી તો નથી, આપણે ટ્રાય કરશું કે એને રોજ સપ્લિમેન્ટરી અને ઇન્જેક્શન્સ થી ઊભું થઈ જાય ભગવાન કરે. અને ભાઈ એટલા દિવસ અહીંયા રહેશે ને એટલા દિવસ રવિના બેન એક શું કહેવાય કે એક માં એના દીકરાને જેમ ખવડાવતી હોય ને એમ રવિના બેન આવશે અને એને સવાર સાંજ બે ટાઈમ ખવડાવશે. બાકી એક બે ટીમ મેમ્બર બીજા છે એ પણ આવશે. અને તમે જો અત્યારે બિચારકને હાલત બહુ ગંભીર છે, અત્યારે એને નવડાવ્યો છે, મસ્ત મજાનો કરી દીધો. ત્યારે હવે ભગવાન કરે ને આઈ હોપ કે બધું સારું થઈ જાય એવી આશા રાખીએ. બરાબર ને રવિના? ના ના ખરેખર બે બેનો તમે ના આવતા ને જ્યારે ઓલું નાનું બચ્ચું હતું ને ત્યારે બેન પણ આવતા. પણ હું તો કહું સારું કહેવાય કારણ કે હું અહીંયા અત્યારે ઊભો ને ટૂંકમાં એટલી ખરાબ સ્મેલ આવે છે રવિનાબેન ખરેખર કે હું ખુદ અત્યારે અહીંયા ઊભી નથી શકતો. ને આ સમયમાં તમે બે બહેનો જે કામ કરો ને બહુ સારું કહેવાય ભાઈ. બાકી આને બધાને જે મૂંગા માલની જે સેવા કરે ને મેન વસ્તુ જે છે. બાકી ભાઈ તમે માતાજી તમને સુખી રાખે. ના એ કોઈ સવાલ નથી. આ પાંજરું છે ને ભાઈ તમે જો આ બે ગાડી રહી જાય ને, કેટલી બે ગાડી રહી જાય ને એટલું પાંજરું મોટું બનાવ્યું છે. પણ આ ગધનો છે ને બહુ વાયડો છે, અમારે લાઇટકો થોડોક છે એટલે કદાચ ઓલાને ઇન્જેક્ટ કરે તો. રવિના બેનને પછી કે બાદલ સારી રીતે ઓળખે છે અવારનવાર આવતા હોય એટલે કંઈ વાંધો નહીં બેન, ટાઈમ ટુ ટાઈમ એની આપણે સેવા ઓલી કરશું. એ જો 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 એ કે હું ધ્યાન રાખીને હથવારો મટી ગયો ને થોડાક દિવસ એમ. સાંજ થઈ ગઈ છે અને પાછા રવિના બેનને બે બહેનો આવ્યા છે. અને ભાઈ અત્યારે આ સેવા તમે જો આ જેમ માણાના હાડકું ભાંગી ગયું ને જેમ મલમ બુહે ને એ રીતના કરે છે ભાઈ. હવે યાર કમલેશભાઈ આપણાથી થયા હે ભાઈ એ ટૂંકમાં એને ખવડાવ્યું હાથે. આ વાત પૂછો માં કવડી તો કેવડું રીક્ષ રહી ભાઈ. એ બેન લઈ છે અત્યારે ભાઈ. ખરેખર યાર આ ધન્ય છે કમલેશ. તું સેટો રહી જાય બાકી એને કાંઈ બે બેનોનો અનુભવ છે એટલે વાંધો ના આવે. તું ઉપડી જાય બરાબર. કેટલા દિવસ આવશે બેન ને હવે પછી? અઠવાડિયા સુધી આવશે ને. અત્યારે ખાઈ લીધું છે કે શું છે? તો વાંધો નહીં આવે. બસવાના ચાન્સીસ વધી ગયા છે. ઘરે પહોંચી ગયા છે ને બધા આરામથી હોઈ ગયા છે. તો હાથથી લઈને જમવું પડશે કારણ કે એ બધા લોકો હોઈ ગયા હોય. મેં કીધું મારું રાખી દેવાનું. ચાલો આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય માં મોગલ. રાધે રાધે, બાય બાય.